આપણી સાથે ભાવિકા મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરતમાં ફરી એકવાર અશાંત ધારાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા। સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાના ગંભીર આક્ષેપ, એમએલએ અરવિંદ રાણાના કલેક્ટર અને પોલીસ કમિશનરની સામે આક્ષેપ। બંનેના મીણા પીપળાને કારણે હિન્દુ અસલામતી અનુભવે છે। નવાપરાના અશાંત ધારા વિસ્તારમાં ખોટી પરવાનગી અપાઈ હોવાના આક્ષેપો લગાયા। 37 મિલકતોની તબદીલી માટે ખોટી પરવાનગી અપાઈ હોવાના આક્ષેપ। હિન્દુ પરિવારો હિજરત કરવા મંજૂરી માંગે તે દુઃખદ બાબત। અગાઉ પણ અશાંત ધારા મુદ્દે અરવિંદ રાણા સવાલ ઉઠાવી ચૂક્યા છે, ત્યારે પૂર્વ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે અરવિંદ રાણા। અરવિંદ રાણાએ આક્ષેપો કર્યા છે, અશાંત ધારાને લઈને સવાલ ઉઠ્યા। સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાના ગંભીર આક્ષેપ, એમએલએ અરવિંદ રાણાના કલેક્ટર અને પોલીસ કમિશનરની સામે આક્ષેપ। કમિશનરની સામે આક્ષેપ કર્યા કે બંનેના મીણા પીપળાને કારણે હિન્દુ અસલામતી અનુભવે છે। નવાપરાના અશાંત ધારા વિસ્તારમાં ખોટી પરવાનગી અપાઈ। 37 જેટલી મિલકતોની તબદીલી માટે ખોટી પરવાનગી અપાઈ હોવાના આક્ષેપ અરવિંદ રાણાએ લગાવ્યા। હિન્દુ પરિવારો હિજરત કરવા મંજૂરી માંગે તે દુઃખદ બાબત હોવાનું પણ ગણાવ્યું। સાથે જ કહ્યું કે અશાંત ધારા મુદ્દે હવે ક્યાંક ને ક્યાંક મીણા પીપળાને કારણે હિન્દુ અસલામતી અનુભવે છે તેવું પણ કહ્યું। પૂર્વ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે અરવિંદ રાણા। આની પહેલા પણ તેઓ અગાઉ અશાંત ધારા મુદ્દે સવાલ ઉઠાવી ચૂક્યા છે। ધારાસભ્ય અરવિંદ રાણા આપણી સાથે જોડાઈ ગયા છે। અરવિંદભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સંકલન બેઠકમાં આપે ગંભીર આક્ષેપો કર્યા છે, ખાસ કરીને હિન્દુ અસલામતી અનુભવે છે તે પ્રકારના આક્ષેપ કર્યા। અશાંત ધારા ખાસ કરીને ખોટી પરવાનગી સાચેમાં અપાઈ હોય એવું લાગી રહ્યું છે। એમાં સુરત શહેરમાં મારો જે મત વિસ્તાર છે, સુરત શહેર પૂર્વ વિધાનસભા, એ 100% વિસ્તાર અશાંત ધારામાં આવરી લેવાયો છે। હવે જે રજૂઆતો આવે છે એમાં પરિસ્થિતિ એવી થાય છે કે હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓની મિલકત ટ્રાન્સફર કરવા માટે જે અરજીઓ જાય છે એમાં કલેક્ટર તરફથી એમાં એને મંજૂરી આપવામાં આવે છે। હવે મંજૂરી આપે છે ત્યારે સ્થાનિક રહેવાસીઓ કે આજુબાજુના રહેવાસીઓ અથવા તો સામસામે રહેનારાઓને કોઈ માહિતી જ નથી હોતી, કારણ કે મિલકત જે વેચાય છે એ દસ્તાવેજ જે થાય છે અથવા તો જે પૈસાની લેતી દેતી થાય છે એમાં પણ કોઈ સ્થાનિક રહેવાસીઓને ખબર નથી પડતી। અને જ્યારે કલેક્ટરનો હુકમ થઈ જાય છે અને વિધર્મી રહેવા આવી જાય છે ત્યારે સ્થાનિક લોકોને ખબર પડે છે કે આ તો સરકારની મંજૂરી સાથે અહીંયા હિન્દુ વિસ્તારની અંદર રહેવા આવી ગયા છે। એટલે આવા કિસ્સાઓ ઘણા બન્યા છે। એટલા માટે આપણે એમને કહ્યું છે કે જો તમારે ટ્રાન્સપરન્સી રાખવી હોય તો જે આવી રીતે કોઈ હિન્દુ વિસ્તારની અંદર વિધર્મીઓ મિલકતની ખરીદી માટે આવે અને તમારી પાસે ટ્રાન્સફર માટેની અરજી આવે તો એ મિલકતની ઉપર લોકો વાંચી શકે, આજુબાજુના લોકો વાંચી શકે એવી રીતે એક બોર્ડ મારવું જોઈએ। અને બોર્ડની ઉપર એવું લખાણ હોવું જોઈએ કે લેનાર, આપણે વેચનાર વ્યક્તિનું નામ, લેનાર વ્યક્તિનું નામ અને જે એટીએસ નંબર જે હોય છે જેના આધારે આ વાંધા અરજી રજૂ કરવાની હોય છે તો તે, અને વાંધા અરજી જો કોઈએ કરવી હોય તો એ કઈ જગ્યાએ કરવાની એની જે માહિતી જો આપવામાં આવે તો સ્થાનિક રહેવાસીઓને ખબર પડે અને પોતે વાંધા રજૂ કરે અને પછી જે ડિસિઝન આવે તો તેમાં કોઈને વાંધો નહીં હોઈ શકે। આ તો પરિસ્થિતિ એવી થાય છે કે આજુબાજુના લોકોને ખબર જ નથી પડતી અને વિધર્મી રહેવા આવી જાય છે। તો અરવિંદભાઈ, આપ માની રહ્યા છો કે પોલીસ કમિશનર અને કલેક્ટરે પણ આ બાબતે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ, ચકાસણી કરવી જોઈએ અને ત્યારબાદ પરવાનગી આપવી જોઈએ? સરકારશ્રીએ જ્યારે આ કાયદો મંજૂર કર્યો અને આની સત્તા જ્યારે કલેક્ટરને મહેસૂલી ડિપાર્ટમેન્ટના વડા તરીકે એને આપેલી છે ત્યારે પોલીસનો અભિપ્રાય, મામલતદારનો અભિપ્રાય અને એના આધારે નાયબ કલેક્ટર આમાં ડિસિઝન લેતા હોય છે। પરંતુ સ્થાનિક રહેવાસીઓને જ્યારે માહિતીની હોય અને તમે મંજૂરી આપી દો તો પરિસ્થિતિ એવી થાય છે કે હવે સ્થાનિક જે રહેવાસીઓ, હિન્દુ રહેવાસીઓ છે તે લોકો હવે હિજરત કરવી જાય એવી પરિસ્થિતિ છે, પોતાના પરિવાર સાથે પલાયન કરે એટલી એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે। અરવિંદભાઈ, આપ જે પ્રકારે આપ સમગ્ર સમસ્યા સામે લાવ્યા છો કે જ્યારે
આ પ્રકારે ખોટી પરવાનગી આપી દેવામાં આવે છે, ત્યારબાદ જે આજુબાજુમાં રહેતા હિન્દુ પરિવારો હોય તેમને હિજરત કરવાની જરૂર પડતી હોય, તો આપ શું માંગ કરી રહ્યા છો કે કેવા પ્રકારના સુધારા થવા જોઈએ, કેવા પ્રકારની પરવાનગી બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ? મેં આપને કહ્યું ને કે જે કોઈક આવી અરજી આવે, હિન્દુ વિસ્તારમાં વિધર્મી દ્વારા મિલકતની ખરીદી થાય અને એની મિલકત તબદીલી માટેની અરજી આવે, તો જે તે મિલકત હોય એ મિલકતની ઉપર જ એવું બોર્ડ મારવામાં આવે, વેચાણ જે લેનારા હોય તેના મારફત, અને નક્કી કરેલી સાઈઝ પ્રમાણે લોકો વાંચી શકે એવી રીતે કે ભાઈ વેચનાર કોણ છે, લેનાર કોણ છે, એટીએસ નંબર હોય અને કઈ જગ્યાએ વાંધા, જેને વાંધા રજૂ કરવા હોય તે કરે. કારણ કે અસાનધારો જેના માટે છે, તો અસાનધારાનો જે ઉપયોગ છે, જે અસાનધારાનો કાયદો સરકાર લાવેલી છે, તો જ એની વિશ્વસનીયતા બેસશે. બાકી તો પછી કલેક્ટર કચેરીમાં ઓફિસમાં બેસીને દલાલો મારફત આવી રીતે પૈસાના વ્યવહારથી જો કામ થતું હોય, તો એને લીધે સરકારે જે તમને આપણે લોકોના રક્ષણ કરવાની જવાબદારી આપી છે, એના કરતા તમે લોકોનું ભક્ષણ કરી રહ્યા છો એવી પરિસ્થિતિ થાય છે. બિલકુલ અરવિંદભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મટ પાસેથી. રાકેશ, અશાંત ધારા મુદ્દે ગંભીર સવાલો ભાજપના ધારાસભ્ય જ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે ખોટી પરવાનગી ક્યાંક ને ક્યાંક આપી દેવામાં આવે છે. આજુબાજુ હિન્દુ પરિવાર રહેતા હોય છે, તેમને પણ જાણ નથી હોતી, અને 37 જેટલી એવી મિલકતો છે જેને ખોટી પરવાનગી આપી દેવામાં આવી અને હવે હિન્દુઓને હિજરત કરવાની જરૂર પડી છે. જે આપણે જણાવી દઉં કે પૂર્વ વિધાનસભા મત વિસ્તારની અંદર નવાપરા વિસ્તાર આવેલ છે અને નવાપરા અને તેની આસપાસના જે મોટાભાગના વિસ્તારો છે તે અસાનધારા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં વિધર્મીઓને છે તે મિલકત તબદીલી કરી આપવામાં આવી રહી હોવાના આક્ષેપ છે તે ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કરવામાં આવ્યા છે. તેઓની આ રજૂઆત માત્ર હમણાં નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ આ રજૂઆત લઈને આવ્યા છે અને અનેક વખત સુરત જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે. સંકલન બેઠકમાં પણ તેઓ આ મુદ્દો છે તે ઉઠાવી ચૂક્યા છે અને તંત્રની કામગીરી સામે પણ તેઓએ સવાલો છે તે ઉઠાવ્યા છે. તેઓએ કરેલા આક્ષેપ મુજબ હમણાં સુધી આ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા નવાપરા અને તેની આસપાસની અંદર કુલ 12 જેટલા એપાર્ટમેન્ટ અને 37 જેટલા મિલકતો છે તે ખોટી રીતે તબદીલી કરવામાં આવી હોવાના આરોપ લગાડ્યા છે અને તેના કારણે જ્યાં વિધર્મીઓની વસ્તી વધતા ના છૂટકે જે હિન્દુ વાસીઓ છે તે હાલ અહીંથી હિજરત કરવા માટે કલેક્ટરને પાસેથી લેખિતમાં મંજૂરી માંગવામાં આવી રહી છે અને તે બાબતને પણ ધારાસભ્ય અરવિંદ રાણાએ શરમજનક બાબત ગણાવી છે. જ્યારે મિલકત તબદીલી કરવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકોનો કોઈ પણ અભિપ્રાય કે તેઓને સાથે રાખવામાં આવતા નથી અને તેના કારણે જે મિલકત તબદીલીની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ છે તે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જ્યારે મિલકત તબદીલી કરવામાં આવે ત્યારે સ્થાનિક લોકોને પણ સાથે રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે મિલકત ખરીદાય છે ત્યારે ખરીદનાર અને વેચનાર બંનેના નામો સાથેનું એક બોર્ડ અહીં મારવામાં આવે તેવી પણ રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે. એટલે સીધા આક્ષેપ તેઓ દ્વારા પોલીસ કમિશનરાલય અને જિલ્લા કલેક્ટર કચેરી સામે કરવામાં આવ્યા છે, કારણ કે મહેસૂલી વિભાગ અને પોલીસ વિભાગ સહિત જે કલેક્ટર કચેરી તરફથી જે અભિપ્રાય આપવામાં આવતો હોય છે અને મામલતદાર, નાયબ મામલતદાર સહિતના જે અભિપ્રાય આપ્યા બાદ જ જે મિલકત તબદીલી છે તે અસાનધારા વિસ્તારોમાં થતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જે તબદીલી મિલકતને લઈને છે તે ક્યાંક ભ્રષ્ટાચારના જે ગંધ આવી રહી હતી અને તેના કારણે જ અરવિંદ રાણાએ આ મુદ્દે સંકલનમાં પણ અવાજ ઉઠાવ્યો હતો. હાલ જ જે જિલ્લા કલેક્ટર કચેરીએ સાંસદો અને કલેક્ટર કચેરીની અધ્યક્ષતામાં જે સંકલન બેઠક મળી હતી અને આ બેઠકની અંદર તેઓએ ફરી આ મુદ્દો ઉચક્યો હતો કે તંત્રના પ્રતાપે છે તે કેટલાક લોકો છે તે અસાનધારા વિસ્તારમાંથી પલાયન કરવા માટે મજબૂર બન્યા છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. જેથી કરી હવે જે અસાનધારા વિસ્તારની અંદર જ્યારે મિલકત તબદીલી કરવામાં આવે ત્યારે ધારાધોરણોને ધ્યાનમાં રાખી જ અને આ મિલકત તબદીલી થાય તેવી લાગણી અને માંગણી છે તે તેઓએ વ્યક્ત કરી છે. જી બિલકુલ રાકેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.